राज्य के शिक्षा मंत्री रीवाबा जाडेजा आज बड़ोदरा शहर आ पहुंचे। तब बड़ोदरा में उनकी ओर से कन्या छात्रालय की सरकारी स्कूल की मुलाकात ली गई। तब आपको बता दें कि अपनी इस मुलाकात के दौरान राज्य के शिक्षा मंत्री रीवाबा जाडेजा की ओर से छात्राओं के साथ भोजन ग्रहण किया गया और इसी के साथ कन्याओं को दिए जाने वाले भोजन की शिक्षा मंत्री रीवाबा जाडेजा की ओर से गुणवत्ता भी जांची गई। सरकारी स्कूलों की सुविधाओं की इस दौरान उनकी ओर से प्रशंसा भी की गई। तो वहीं स्कूलों में बढ़ते जा रहे दूषण और सुरक्षा को लेकर भी शिक्षा मंत्री रीवाबा जाडेजा की ओर से बयान देते हुए ये कहा गया कि सरकार इस तरीके की घटनाओं को लेकर गंभीर है और सरकार की ओर से इस मामले में जरूरी हर कदम उठाए जा रहे हैं। तब आइए सुनते हैं इस मामले में अपनी मुलाकात के दौरान शिक्षा मंत्री रीवाबा जाडेजा ने क्या क्या कहा है। આજે બરોડામાં એક પૂર્વ નિર્ધારિત કાર્યક્રમમાં હાજરી આપવા આવવાનું હતું, તો જ્યારે વિવિધ જિલ્લામાં આ પ્રકારના કાર્યક્રમો હોય ત્યારે એ જિલ્લાની શાળા, ત્યાં ખાસ કેજીબીવી હોય તો એની પણ મુલાકાત અને શિક્ષણ ક્ષેત્રે શું ઇનોવેટિવ કરી શકાય અને અત્યારની એક્ઝિસ્ટિંગ સિસ્ટમ છે એમાં વધારે સારું કેવી રીતના કરી શકાય ઇન ટર્મ્સ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, ઇન ટર્મ્સ ઓફ વધારે એના ટીચર્સના માધ્યમથી સારું શિક્ષણ કેવી રીતના મળે એ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી એ શિક્ષણ વિભાગની એક જે મહત્તમ જવાબદારી છે એના ભાગરૂપે આજે શાળાની મુલાકાત લીધેલી છે। દુલાભાઈ કાક જે શાળા છે જે સમગ્ર ગુજરાતમાં એક પોતાનું આગવું સ્થાન ધરાવે છે અને ખૂબ આપણે ગૌરવ સાથે કહી શકીએ કે આ શાળાની મુલાકાત લેવી જોઈએ અને ગુજરાત સરકારની તમામ શાળાઓને ક્યાંક પ્રેરણા મળે એ પ્રકારનું મેનેજમેન્ટ ટ્રસ્ટીગણ દ્વારા, ત્યાંના સ્કૂલ મેનેજમેન્ટ આચાર્યશ્રી દ્વારા, એસએમસી કમિટી દ્વારા અત્યારે થઈ રહ્યું છે। ત્યારે એની વિઝિટ કરી બાળકો સાથે મધ્યાહન ભોજન પણ લેવાની તક મળી। આ ઉપરાંત આજે હોસ્ટેલ છે કેજીબીવી, એમાં પણ આજે મુલાકાત લીધેલી છે। લગભગ 100 કરતાં વધારે દીકરીઓ અહીં છેવાડાના વિસ્તારથી આવી અને એજ્યુકેશનમાં પોતાનું ખૂબ સરસ યોગદાન જ્યારે આપી રહી હોય ત્યારે એ એમની રહેવાની વ્યવસ્થા શું છે, જમવાની વ્યવસ્થા શું છે એ આખી એક ચકાસણીના ભાગરૂપે અત્યારે હોસ્ટેલની મુલાકાત પણ લીધેલી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।